ઘણીવાર એવું બને છે કે આપણા નવા જ કપડાં એક જ વાર ધોયા પછી જૂના અને એકદમ ખરાબ દેખાય છે. ત્યારે આપણે વિચારવા લાગીએ છીએ કે કદાચ કપડાંની ક્વોલિટી સારી નથી હોતી કે તો પછી ખરાબ કપડાં આપણે લઈ લીધા હોય અને ધોયા પછી એટલે બગડી ગયા હોય. પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારી ભૂલ તમારા નવા કપડાંને પણ બગાડી શકે છે? વાસ્તવમાં મોટાભાગના તૈયાર કપડાઓમાં તેની પાછળ એક લેબલ લાગેલું હોય છે, જેમાં કપડાના આધારે કપડાં ધોવા, અસ્ત્રી કરવા અને સૂકવવા માટેની સૂચનાઓ દર્શાવી હોય છે. પરંતુ મોટાભાગના લોકો આ નિશાનો પર ધ્યાન નથી આપતા અને તેને એકદમ નકામું માને છે અને ગમે તેમ કપડાંને ઘસી ઘસીને ધોઈ કાઢે છે. અને આને અવગણવું એ તમારા કપડાંની શેલ્ફ લાઈફને અને દેખાવ બગાડવાનું સૌથી મોટું કારણ બની જાય છે. જો ઉદાહરણ તરીકે જો આપણે સાઇનની વાત કરીએ ને, તો જો લેબલની ઉપર ડોલનું નિશાન હોય ને તેની અંદર હાથ બતાવેલો હોય, એનો અર્થ એ છે કે તમારે કપડાંને મશીનમાં નથી ધોવાનું, તેને હાથથી ધોવાનું છે. જો ફક્ત ડોલનું નિશાન હોય તો તેને તમે બંને રીતે ધોઈ શકો છો. હાથથી પણ ધોઈ શકો છો અને મશીનમાં પણ ધોઈ શકો છો. તેવી જ રીતે જો તમને ચોરસની અંદર સર્કલનું નિશાન દેખાતું હોય તો તે કપડાંને તડકામાં નહીં સૂકવવું જોઈએ. અને તેની ઉપર જ ક્રોસનું નિશાન હોય એટલે કે તમે તે કપડાંને તડકામાં સૂકવી શકો છો. જો કપડાંની ઉપર અસ્ત્રીનું નિશાન હોય અને તેની અંદર માત્ર એક જ ટપકું હોય તો તેને એકદમ હળવા, એકદમ સ્લો આયન કરવાનું છે, સ્લો પ્રેસ કરવાનું છે. અને જો ઘણા બધા બિંદુઓ હોય, જેમ કે 3 ટપકા હોય, બે ટપકા હોય, તો તેને તમે અસ્ત્રીને વધારે ગરમ કરીને કપડાં પર દબાવીને કરવાનું છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખીને જ્યારે તમે કપડાંને સારી રીતે મેન્ટેન કરશો ને, તો તેની શેલ્ફ લાઈફ પણ બનશે અને એકદમ સરસ મજાના, એકદમ ખિલખિલા કપડાં દેખાશે. તો આ વિડીયોને બધા સાથે જરૂરથી શેર કરજો. મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.